રાધા કૃષ્ણ અને મા બહુચર માને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. ખૂબ પ્રણામ. વીર મહારાજના ચરણોમાં પણ ખૂબ ખૂબ પ્રણામ. બીજું, મારી રાધા કૃષ્ણ મંડળની સખીઓને મળ્યાને મને 10 દિવસ થઈ ગયા. આ 10 દિવસે આવી તો બધી બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધી બહેનો આવી ગઈ ને? સરસ. તો ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને ચૈત્રી નવરાત્રિમાં અમારા ગ્રુપની જ બહેનો બધાને આનંદનો ગરબો કરવાનો એકદમ હર્ષ અને ઉલ્લાસ સાથે જોશમાં બધી બહેનો છે. તો લગભગ બધી બહેનોના ઘરે આનંદનો ગરબો ચાલે છે અને આખો દિવસ જે બહેનના ઘરે આનંદનો ગરબો હોય એ બહેનને સવારે દિવસ ઉગે અને એમ થઈ જાય કે આજે મારે આ શણગારવું છે, આજે મારે માતાજીને આવી રીતના બતાવવા છે, આજે મારે આ પ્રસાદ લાવવો છે, આજે ફૂલના હાર લાવવા છે, એની તૈયારીમાં લાગેલા હોય બધા બહેનો. અને એમ કરતાં કરતાં તો આનંદના ગરબાનો ટાઈમ થઈ જાય અને અમારી રાધે કૃષ્ણ મંડળની સખીઓ બધે ટાઈમમાં ક્યારેય લેટ નથી પડતી હો. ટાઈમ આપે એના 10 મિનિટ પહેલાં આવે પણ પછી નહીં, મોડા નહીં, એવા ટાઈમના અમારા પરફેક્ટ છે બહેનો બધા. તો આપણા ઉષાબેન દશરથભાઈ પંચાલના ઘરે આજે આનંદનો ગરબો છે. તો ચલો ઉષાબેન, હવે આપણે સરસ માતાજીને અને કાનાજીના વધામણા કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહુચર માતની જય. મેં તો શણગાર્યો ચાચર ચોક, મારી ઘરે આવો ને. મેં તો શણગાર્યો ચાચર ચોક, મારી ઘરે આવો ને. મેં તો શણગાર્યો મારો મોન, મારી ઘરે આવો ને. મેં તો શણગાર્યો મારો મોન, મારી ઘરે આવો ને. મેં તો બાંધાવ્યો તો ઓરણયાજ, મારી ઘરે આવો ને. મેં તો બાંધાવ્યો તો ઓરણયાજ, માડી ઘેરે આવો ને. માડી હું તો જોઉં તમારી વાટ, માડી ઘેરે આવો ને. હું તો જોઉં તમારી વાટ, માડી ઘેરે આવો ને. માડી દ્વારકાધીશની સાથ, માડી ઘરે આવો ને. હે માડી દ્વારિકાધીશની સાથ, માડી ઘેરે આવો ને. મેં તો શણગાર પૂજાનો થાળ, માડી ઘેરે આવો ને. મેં તો શણગાર્યા પૂજાના થાળ, માડી ઘેરે આવો ને. હું તો તિલક કરાવું, આજ માડી ઘરે આવો ને. હું તો તિલક કરાવું, આજ માડી ઘેરે આવો ને. વાગે ઢોલી દાના ઢોલ, મારી ઘરે આવો ને. હે વાગે ઢોલીડાના ઢોલ, માડી ઘેરે આવો ને. હું તો સખીઓ તેડાવ 10-20, મારી ઘરે આવો ને. સખીઓ તેડાવ 10-20, મારી ઘરે આવો ને. હું તો ગરબો કરાવું, આજ મારી ઘરે આવો ને. હું તો ગરબો કરાવું, આજ માડી ઘેરે
અને આ આરતીને તો પછી લાવો ને બંધ કર. કાઢવાના છે ત્યાં